નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ગામના ખેડૂત કુરશીભાઈ હરિભાઈ ખાંભલિયા છેલ્લા 10 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. તેઓ જણાવે છે કે તેઓ સૌપ્રથમ આત્મા યોજનાના ગ્રુપમાં જોડાયા હતા અને આત્મા વિભાગ બનાસકાંઠા દ્વારા લેવામાં આવતી વિવિધ મીટિંગમાં હાજરી આપતા હતા. તેઓ રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ પણ ગયા હતા અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી. તેમણે પોતાના ખેતરમાં સરકારની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઉભું કર્યું છે, જેમાં તેઓ આંબા, ચીકુ, જામફળ, ખારેક, સંતરા, મોસંબી, લીંબુ, સરગવો, ફાલસા જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કરી અઢળક ઉત્પાદન મેળવે છે. સારું બજાર મળતા અને ના બરાબર ખર્ચની થતી પ્રાકૃતિક કૃષિથી તેઓ આર્થિક સદ્ધર બન્યા છે. તેમણે દેશી ગાય નિભાવ યોજના હેઠળ પણ સહાય મેળવી છે. આ સાથે તેઓ ધાન્ય અને શાકભાજીનું પણ વાવેતર કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, 10 પળની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાશના ઉપયોગ થકી ખેતી કરે છે.